સમાચાર સુરતથી કે જ્યાં સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પ્રેમ સંબંધને લઈને થયેલી ઝઘડો જે હત્યામાં પરિણમ્યો છે। આ ઘટનામાં ગગનકુમાર દાસ નામના યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી। ઘટનાને પગલે પોલીસે બે આરોપીઓ ગૌતમ દલાઈ અને દિલીપ લિંગવાની ધરપકડ કરી છે। માહિતી અનુસાર ગગનદાસ પોતાની પ્રેમિકા સાથે નજીકના ગાર્ડનમાં બેઠો હતો ત્યારે આરોપી ગૌતમે તેની પ્રેમિકા તરફ જોતા બોલાચાલી શરૂ થઈ અને બાદમાં મોબાઈલમાં વિડીયો બનાવતા ઝઘડો વધુ ઉગ્ર બન્યો કે તે સમયે ગગનદાસ ત્યાંથી ચાલી ગયો હતો અને રાત્રે લક્ષ્મી પાર્ક નજીક ગગનદાસ ખાટલા પર બેઠો હતો અને ત્યારે બંને આરોપીઓ મોટરસાયકલ પર આવી ચડ્યા હોવાનું સામે આવ્યું। ગગનદાસ પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા, ચપ્પુ પર છરીના ઘા મારવામાં આવ્યા અને હત્યા કરી નાખી અને સચિન જીઆઈડીસી પોલીસે હાલ તો બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં હત્યાની આ ઘટના પ્રેમ સંબંધને લઈને થયેલો ઝઘડો એ હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। તો હાલ તો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। તો સુરતમાં કાયદો અને પોલીસનો કોઈને ડર જ ના હોય તે પ્રકારની આ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે। સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના કે જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો, પ્રેમ સંબંધને લઈને થયેલો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, સુરત શહેરમાં કાયદો અને પોલીસનો કોઈને ડર ન હોય તે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો? બિલકુલ કૃપા, જે રીતે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો વારંવાર આવે છે, પરંતુ મહત્વનું છે કે આ વખતે જો વાત કરીએ તો પ્રેમિકા તરફ જે જોવાની સાથે શરૂ થયેલો જે ઝઘડો છે તે હત્યા સુધીમાં ફેરવાયો। એટલે કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં જે પ્રકારે યુવકની હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં ગૌતમ દલાઈ અને દિલીપ લિંગવાનની પોલીસ દ્વારા ધરપકડ કરી છે। ત્યારે આ હત્યા છે તે 6 ડિસેમ્બરના રોજ રાત્રે 11:30 વાગે આસપાસ બની હતી અને જેમાં મૃતક ગગનકુમાર દાસ સાથે આરોપીઓની માથાકૂટ થઈ હતી અને નજીકમાં આવેલ ગાર્ડનમાં પોતાની પ્રેમિકા સાથે જ્યારે બેઠો હતો તે વેળાએ આરોપી ગૌતમે તેની પ્રેમિકા તરફ જોતાની સાથે જ બોલાચાલી શરૂ કરી હતી અને જે બાદ મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો અને ઉગ્ર બોલાચાલી બની હતી અને ત્યારથી ગગનદાસ જે તે ચાલ્યો ગયો હતો। પરંતુ 6 ડિસેમ્બરે ગગનદાસ રાત્રિના સમયે જ્યારે લક્ષ્મી પાર્ક નજીક બહાર બેઠા હતો તે સમયે જે મોટરસાયકલ પર આવી અને આરોપી દ્વારા ચપ્પુના ઉપરા સાપરી ઘા ઝીકી અને હત્યા નિપજાવી હતી। જી બિલકુલ, આ સમગ્ર મામલે પોલીસનું કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસ, પોલીસે તેમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે તે આરોપીની અને વધુ તપાસ સચિન પોલીસ તે ચલાવી રહી છે। એટલે મહત્વનું છે કે આ રીતે પોલીસનો ડર ન હોય તેવી બિંદાસ રીતે હત્યાની ઘટનાને અંજામ આપે છે ત્યારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર। અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન 6 વિસ્તારમાં આવેલું છે ત્યાં સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો। આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં લઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગનકુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા। તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધેલા હતા।